ઓન રેકોર્ડ આપણે હંમેશા વડીલની જેમ જ કીધું ભારતે, બસ શાંતિ રાખો બાજુમાં છોકરા બાતાઓને વડીલ કે ને એમાં આપણે તટસ્થ રહ્યા છે. આપણે ઇઝરાયલને નથી કીધું કે ભાંગી નાખો, ઈરાનને નથી કીધું કે તમે ભાંગી નાખો, કોઈને કાંઈ નથી કીધું. અને એવી આપણી ડિપ્લોમસી છે કે વિશ્વની વાયડી મહાસત્તા, કહું મહાસત્તા નહીં ખાલી વાયડી, એ અમેરિકા જે છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જેવો એનો શાસક છે અત્યારે, કિંગ જોંગ જેવું જ કામકાજ છે આમ જુઓ તો પણ એને કીધું કે ભારત રશિયા પાસેથી 30 દિવસ સુધી પણ આ ઓછા સસ્તામાં સસ્તું ક્રૂડ ઓઇલ છે ખરીદી શકશે. એ મેતલ એને આપી. તો ડિપ્લોમેટિક વિજય ન થયો. ભલે એક તરફ લોકો એમ કહેશે આપણને સાંભળીને કે ભાઈ એનો અર્થ એમ થયો કે અમેરિકા તમને મંજૂરી આપે તો અમેરિકા તમારા શું છે, એ બોસ છે. એટલે ભાઈ હવે ઈ બે ઘડી મૂકો. શું કામ? તમે એવી મહાસત્તા તો નથી જ નથી. અત્યારે અમેરિકા અને ચીનની વાતો થાય, આપણે રશિયા ચીન અમેરિકા, પણ આપણે એવી છે નહીં, હજી થવાની વાર છે. પણ આપણી કમસે કમ એટલી ઉપલબ્ધિ તો ખરી ને કે અમેરિકા જેવું વિશ્વનું સૌથી સશક્ત રાષ્ટ્ર પણ ભારતને કે છે કે ઓકે તમે રશિયાથી 30 દિવસ સુધી હજી ખરીદી શકો. રાઈટ. તો જ્યારે વિશ્વ આપણું દુશ્મન હોય સરહદ પારનો, ત્યારે તો આપણે જેને ગાડામાં બેઠા હોય જાન જોડી હોય એના ગીત ગાય છે કે નહીં, પછી એની અકોણાઈ હોય એ પછી કહેવાની હોય ને.